Hello friends, welcome to the YouTube channel Diploma Mechanical E-Learning. ફ્રેન્ડ્સ ઘણા બધા સ્ટુડન્ટ્સે કમેન્ટ સેક્શનમાં જણાવેલું, મને પર્સનલ કોન્ટેક્ટ કરેલો અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમને ફોલો કરીને મેસેજ કરેલો કે એમને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં થોડો પ્રોબ્લેમ થાય છે અને એની અંદર પણ ખાસ કરીને જે ન્યુમેરિકલ્સ પૂછાય છે અને ન્યુમેરિકલ્સ તમારે જે આઈના પૂછાય છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટના એ કંટ્રોલ ચાર્ટ્સ રિલેટેડ પૂછાય છે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સની ક્વેરી હતી કે સર કંટ્રોલ ચાર્ટ્સની થોડી થિયરી અને એના ન્યુમેરિકલ્સ જે છે એ સર થોડા અમારા પ્રોબ્લેમ છે એથી સોલ્વ કરાવી દો. તો એ જ તમારો જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન માટેનો આ વિડીયો છે. શોર્ટમાં હું તમને સમજાવીશ કે આ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર જે તમારે કંટ્રોલ ચાર્ટ્સ જે પૂછાતા હોય છે એના રિલેટેડ જે ન્યુમેરિકલ્સ છે તે કંટ્રોલ ચાર્ટ્સના જે ન્યુમેરિકલ છે એ તમારે કઈ રીતે બનાવવાના હોય છે અને એ કંટ્રોલ ચાર્ટ્સની થિયરી શું છે, કઈ ફોર્મ્યુલાઝનો તમારે યુઝ કરવાનો છે અને કઈ રીતે તમારે ચાર્ટ બનાવવાનો છે. ઓકે, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું તો એની અંદર ન્યુમેરિકલ કેવા ટાઈપના છે તો આપણે ટ્રાય કરશું કે એકાદ બે ન્યુમેરિકલ્સના જે ટાઈપ છે તમારા પેપરની અંદર પૂછાતા હોય છે એ ન્યુમેરિકલ હું તમારી સાથે સોલ્વ કરું તમારા વિડીયોની મારફતે, જેથી તમારી પ્રિપેરેશન છે એ તમારી સારી રીતે થઈ શકે, તમને ક્યાંય પ્રોબ્લેમ ન આવે. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ એ કંટ્રોલ ચાર્ટ્સની થિયરી સમજતા પહેલાં આપણે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ચેપ્ટર જે છે એ સમજવો જરૂરી છે. અને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી એ ચેપ્ટરની અંદર તમારે કયા કયા ટોપિક્સ આવે છે એ આપણે આજે સમજી લેવાના છે. અને એ જે આજે કંટ્રોલ ચાર્ટ્સનો જે પોર્શન છે એ તમારે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ જે ટોપિક છે એની અંદર આવે છે. તો આપણે લાઇન બાય લાઇન આખી થિયરી સમજતા જશું અને એટ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ તમને ઘણું બધું ક્લિયર થઈ જશે કે તમારે આ કંટ્રોલ ચાર્ટ્સ જે પૂછાતા હોય છે એ કયા ટાઈપના હોય છે અને કઈ કઈ રીતે તમારે ડ્રો કરવાના હોય છે એ ચાર્ટ્સની અંદર. બરાબર, તો લાસ્ટ સુધી આ વિડીયો જોજો ફ્રેન્ડ્સ, લાસ્ટ સુધી મારી સાથે બનેલા રહેજો જેથી તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાય જાય. આખી થિયરી ધ્યાનથી આ વિડીયો સમજી લેજો, થિયરી તમને ઘણી બધી ક્લિયર થઈ જશે અને કંટ્રોલ ચાર્ટ્સનો જે પોર્શન છે એ પણ ઘણા હદ સુધી તેને તમારે ક્લિયર થઈ જશે. તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ શું છે સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે. વોટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ? ઓકે, તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ can be simply defined as economic and effective system of maintaining and improving the quality of outputs throughout the whole operating process of specification, production and inspection based on continuous testing with random samples. તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ શું છે ફ્રેન્ડ્સ? તો એક સિસ્ટમ છે, ઓકે, એક મેથડ છે. શેની મેથડ છે? કે તમારે તમારું જે કંપનીમાંથી કે ઇન્ડસ્ટ્રીમાંથી જે આઉટપુટ આવે છે એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાની એક સિસ્ટમ છે, એક ઇકોનોમિક સિસ્ટમ છે, એક ઇફેક્ટિવ સિસ્ટમ છે, જેનાથી તમારું જે આઉટપુટ આવે છે ઇન્ડસ્ટ્રીમાંથી, તમે જે પ્રોડક્ટ બનાવો છો એની ક્વોલિટી મેન્ટેન થાય અને ઇમ્પ્રૂવ થાય. હવે એ કઈ રીતે થાય? કે થ્રુ આઉટ ધ આખી ઓપરેશન જે છે, જે મેન્યુફેક્ચરિંગ કરવાની, જે પ્રોડક્ટ તમારું મેન્યુફેક્ચર થાય છે એની આખી જે ઓપરેશન છે, એની પ્રોસેસ છે, એમાં તમારે ચેક કરતા રહેવાનું છે. એની પ્રોડક્શનની અંદર ઇન્સ્પેક્શન, ઓકે, કન્ટિન્યુઅસ ટેસ્ટિંગ વિથ રેન્ડમ સેમ્પલ્સ, એટલે તમારે થ્રુ આઉટ ધ પ્રોસેસ રેન્ડમ સેમ્પલ્સ ઉઠાવવાના છે તમારા પ્રોડક્ટના અને એનું કન્ટિન્યુઅસ ટેસ્ટિંગ કરતા રહેવાનું છે. અને કન્ટિન્યુઅસ ટેસ્ટિંગ કર્યા પછી એક તમારો આખો એક ડેટાબેઝ, એક ઇન્ફોર્મેશન તમારી પાસે આવશે તમારા પ્રોડક્ટ રિલેટેડ, અને એને એક પ્રોપર વેમાં તમે ડાયાગ્રામેટિકલી, ઓકે, ગ્રાફિકલ મેથડથી તમે એને પ્લોટ કરો તો તમને ઘણો બધો આઈડિયા આવી જાય કે તમારી સિસ્ટમ તમારા કંટ્રોલમાં છે કે નહીં, તમારી સિસ્ટમની જે ક્વોલિટી છે, તમારું જે પ્રોડક્શન પ્રોસેસ છે, એનું જે આઉટપુટ છે, મીન્સ તમારી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી છે એ તમારા કંટ્રોલમાં છે કે નહીં. ધ સિસ્ટમ ઇઝ ઇન યોર કંટ્રોલ ઓર નોટ. ધ પ્રોડક્શન પ્રોસેસ, ઓકે, જે પ્રોડક્શન પ્રોસેસથી તમે મેન્યુફેક્ચર કરો છો એ પ્રોડક્શન પ્રોસેસ તમારા કંટ્રોલમાં છે કે નહીં, એ આઈડિયા તમને આ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ જે સિસ્ટમ છે, જે ટૂલ છે, એનાથી તમને આવે છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, આ પોર્શનમાંથી શોર્ટ ક્વેશ્ચનની અંદર આવી શકે છે. વોટ ઇઝ એસક્યુસી? વોટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ? તો તમે આ રીતે એનો આન્સર લખી શકો. હવે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલ જે છે, ક્વોલિટી કંટ્રોલ, બરાબર, એની અંદર ઘણા બધા ટૂલ્સ છે અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ જે છે એ છે કંટ્રોલ ચાર્ટ્સ. ઓકે, જે આપણે આ ડિટેલમાં પર્પઝ આપણો વિડીયોનો એ જ છે કે આપણે એ કંટ્રોલ ચાર્ટ સમજવાનું છે કે વોટ આર કંટ્રોલ ચાર્ટ્સની કઈ રીતે બને છે. તો a statistical chart used for controlling manufacturing process is known as control chart. તો કંટ્રોલ ચાર્ટ શું છે? સૌથી પહેલાં તેની ડેફિનેશન. તો સ્ટેટિસ્ટિકલ ચાર્ટ છે,
સ્ટેટિસ્ટિકલ ચાર્ટ છે એટલે મીન્સ કોઈક સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરે છે, કોઈ ડેટાનો યુઝ કરે છે, કોઈ ઇન્ફોર્મેશનનો યુઝ કરે છે, અને ઇન્ફોર્મેશનનો યુઝ કરીને સ્ટેટિસ્ટિકલ ફોર્મ્યુલાઝનો યુઝ કરીને મેથેમેટિકલ ફોર્મ્યુલાઝનો યુઝ કરીને આખો ચાર્ટ બને છે. ઓકે, અને એ જે ચાર્ટ છે શું કરે છે? કંટ્રોલ કરે છે. કોને કંટ્રોલ કરે છે? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને કંટ્રોલ કરે છે. ઓકે, મેં સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલની ડેફિનેશનમાં કીધું કે આપણે પ્રોડક્શન પ્રોસેસ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે ને કંટ્રોલ કરવાની છે થ્રુ આઉટ ધ પ્રોસેસ, રેન્ડમ સેમ્પલ્સ ઉઠાવીને એને ઇન્સ્પેક્ટ કરીને. બરાબર, તો આ સ્ટેટિસ્ટિકલ ચાર્ટ જે છે, કંટ્રોલ ચાર્ટ છે, શું કરે છે કે એ ચાર્ટ બનાવશે ને એનાથી આપણને આઈડિયા આવશે કે આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે જે આપણે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવા માટે યુઝ કરીએ છીએ, જે પ્રક્રિયા યુઝ કરીએ છીએ એ પ્રક્રિયા કંટ્રોલમાં છે કે નહીં. કંટ્રોલમાં ઇન ધ સેન્સ ક્વોલિટી જે આઉટપુટ આવે છે એ આપણે જોઈએ છીએ એ પ્રમાણે આવે છે કે નહીં. ઓકે, કંટ્રોલિંગનો મિનિંગ એ થયો કે આપણે જે પ્રોસેસમાંથી જે આઉટપુટ આવે છે ઇન ધ ફોર્મ ઓફ પ્રોડક્ટ્સ, ઓકે, કે ઇન ધ ફોર્મ ઓફ સર્વિસ, તો એ આપણી જે રિક્વાયરમેન્ટ છે, આપણે જે પહેલેથી ડિસાઇડ કરેલું છે કે આપણે આટલી ક્વોલિટી માર્કેટમાં મૂકવાની છે, તો એ ક્વોલિટી અચીવ થાય છે કે નહીં વિથ ધ હેલ્પ ઓફ દેટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. એ આપણે આઈડિયા શેની ઉપરથી આવશે? કંટ્રોલ ચાર્ટ ઉપરથી આવશે. ઓકે, તો કંટ્રોલ ચાર્ટ જે છે ફ્રેન્ડ્સ, એમાં બેઝિકલી 3 અલગ અલગ ટાઈપની લાઇન્સ આવે છે, તો 3 એના મેઇન ભાગો છે. આખા કંટ્રોલ ચાર્ટ જે છે એના મેઇન 3 ભાગો છે, અને 3 ભાગો ઉપર જ તમારું આખું કંટ્રોલ ચાર્ટ ડિપેન્ડ કરે છે. આ જો તમે અત્યારે સમજી લેશો તો આગળના આવે જે ચાર્ટ્સ આવશે, ટાઈપ્સ ઓફ ચાર્ટ્સ, એ તમને સાવ ક્લિયર થઈ જશે. તો કંટ્રોલ ચાર્ટ જે છે ફ્રેન્ડ્સ, એ 3 ડિફરન્ટ લાઇન્સનું બનેલું હોય છે, 3 ડિફરન્ટ ભાગોનું બનેલું હોય છે, 3 અલગ ભાગો હોય છે. એમાં ફર્સ્ટ છે સેન્ટર લાઇન. ચાર્ટની એક્ઝેક્ટ સેન્ટરમાં એક લાઇન હોય છે. સપોઝ આ એક ચાર્ટ છે તમારો, બરાબર, અહીંયા આગળ તમે નંબર ઓફ સેમ્પલ્સ મૂકો, બરાબર, કે સેમ્પલ 1, સેમ્પલ 2, સેમ્પલ 3, સેમ્પલ 4, સેમ્પલ 5. અહીંયા આગળ તમે જે કેરેક્ટરિસ્ટિક મેજર કરો છો એની વેલ્યુઝ મૂકી દો. બરાબર, આ ગ્રાફ આ એક્સિસ ઉપર. બરાબર, તો આમાં એક્ઝેક્ટલી તમારે શું કરવાનું? સૌથી પહેલાં આ તમારો કંટ્રોલ ચાર્ટ છે. ધીસ ઇઝ યોર કંટ્રોલ ચાર્ટ. બરાબર, તો એમાં ફર્સ્ટ આવશે સેન્ટર લાઇન. તો એક્ઝેક્ટલી આના સેન્ટરમાં જે લાઇન હોય એ તમારે કેલ્ક્યુલેટ કરવું પડે, અને એ તમારે સેન્ટર લાઇન ડ્રો કરવાની. પછી આવે છે અપર કંટ્રોલ લિમિટ. ઓકે, જે સેન્ટર લાઇનની ઉપર હશે, એક લિમિટ ડિસાઇડ કરેલી હશે. ધીસ ઇઝ અપર કંટ્રોલ લિમિટ, અને આપણે UCL કહેશું, અપર કંટ્રોલ લિમિટ. અને ત્રીજી જે આવે છે દેટ ઇઝ લોઅર કંટ્રોલ લિમિટ, જે સૌથી નીચેનો પોર્શન હોય છે. આને આપણે કહેશું LCL, લોઅર કંટ્રોલ લિમિટ. હવે તમારા જે અલગ અલગ સેમ્પલ છે, સેમ્પલ નંબર 1 છે એને તમે મેજર કર્યું, એની વેલ્યુ ક્યાંક અહીંયા આવી. સેમ્પલ નંબર 2 ને તમે મેજર કર્યું, એની વેલ્યુ અહીંયા આવી. સેમ્પલ નંબર 3 ને મેજર કર્યું, એની વેલ્યુ ક્યાંક અહીંયા આવી. 4 ને મેજર કર્યું, એની વેલ્યુ અહીંયા આવી. 5 ને મેજર કર્યું, એની વેલ્યુ ક્યાંક અહીંયા આવી. બરાબર, તો આ તમારા બધા પોઈન્ટ્સને તમે જોઈન કરો. બરાબર, અને જે ગ્રાફ બને એને તમે કંટ્રોલ ચાર્ટ કહેવાય. હવે કંટ્રોલ ચાર્ટની અંદર આ એક સેન્ટર લાઇન, બરાબર, આ CL, આ અપર કંટ્રોલ લિમિટ અને આ લોઅર કંટ્રોલ લિમિટ. હવે કંટ્રોલ લિમિટ છે ફ્રેન્ડ્સ, જો આનું નામ જ છે કંટ્રોલ લિમિટ, મીન્સ આ લિમિટની બહાર તમારા પોઈન્ટ્સની જે વેલ્યુઝ છે, તમારા સેમ્પલ્સની જે કેરેક્ટરિસ્ટિકની વેલ્યુ છે એ બહાર ન જવી જોઈએ. ઓકે, આ દરેક આ વસ્તુ કેલ્ક્યુલેટ કરવા માટે કે કેટલા ડિસ્ટન્સે આવશે એ કેલ્ક્યુલેટ કરવાની ફોર્મ્યુલા આવશે. ઓકે, આપણે આગળ જોશું. બટ અલ્ટિમેટલી આ અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટ મૂકવા માટેનો મેઇન પર્પઝ શું છે કે તમારી એક લિમિટ સેટ થાય ગ્રાફની અંદર, તમારા ચાર્ટની અંદર, કે આ લોઅર કંટ્રોલ લિમિટ આનાથી નીચે ન જવું જોઈએ વેલ્યુઝ, અને અપર કંટ્રોલ લિમિટ કરતાં વેલ્યુઝ બહાર ન જવી જોઈએ, એનાથી ઉપર ન જવી જોઈએ. બરાબર, આ બંને અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટની વચ્ચે જ તમારી બધી જ વેલ્યુઝ જે છે કેરેક્ટરિસ્ટિકની, દરેક સેમ્પલની કેરેક્ટરિસ્ટિકની જે વેલ્યુ તમે મેજર કરો છો, સપોઝ શાફ્ટ છે એનો ડાયામીટર તમે મેજર કરો છો, તો ડાયામીટરની વેલ્યુઝ અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટની વચ્ચે રહેવી જોઈએ. તો તમે કહી શકો કે તમારી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ જે ક્વોલિટી આપે છે એ તમારા કંટ્રોલમાં છે. મીન્સ જે ક્વોલિટી તમારે જોઈએ છે એ ક્વોલિટી અચીવ કરીને તમને આપે છે. ક્લિયર? તો આ મેઇન પર્પઝ છે તમારો અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટ મૂકવાનું. જેટલું તમારા પોઈન્ટ્સ જે છે એ સેન્ટર લાઇનની નજીક રહેશે, બરાબર, આજે આપણા પોઈન્ટ્સ મળ્યા, બરાબર, એ જેટલા તમારા સેન્ટર લાઇનની નજીક રહેશે એટલું તમારી પ્રોસેસ સારી, એટલી તમારી પ્રોસેસ વધારે કંટ્રોલમાં છે. જેટલું સેન્ટરથી દૂર જવાની ટ્રાય કરે પોઈન્ટ્સ, જેટલા દૂર જશે એટલી તમારી વેલ્યુઝ જે છે, એટલી જ તમારી પ્રોસેસ જે છે એ તમારી કંટ્રોલમાં નથી. મીન્સ ક્વોલિટી તમારી કંટ્રોલમાં નહીં હોય. બરાબર, આ લિમિટની નજીક ન જવું જોઈએ, સેન્ટર લાઇનથી નજીક રહેવા જોઈએ પોઈન્ટ્સ.
ક્લિયર? સો ધીસ ઇઝ ધ મેઇન આઈડિયા અબાઉટ ધ કંટ્રોલ ચાર્ટ. આની ઉપરથી તમને ઘણું બધું ક્લિયર થઈ જશે ફ્રેન્ડ્સ, કે આપણે જે આ કંટ્રોલ ચાર્ટ બનાવીએ છીએ શું કામ બનાવીએ છીએ, ને એમાં અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટ કઈ રીતે તમારે સેટ કરવાની ને એનો પર્પઝ શું છે. સેટ કઈ રીતે કરવાની હું તમને સમજાવું છું, પણ એકચ્યુઅલમાં અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટ મૂકવા માટેનો પર્પઝ શું છે. આગળ જોઈએ તો આ મેં તમને સમજાવ્યું જ છે, અપર કંટ્રોલ લિમિટ, સેન્ટ્રલ લાઇન ને લોઅર કંટ્રોલ લિમિટ. ઓકે, એનું થિયરી હવે શું આવે છે, બરાબર. તો આ રીતે જો તમે આખો આ પ્રોસેસ કંટ્રોલ ચાર્ટ છે, એક એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, અહીંયા આગળ ગ્રાફ બનાવેલો છે, તેમાં તમે જુઓ તો આ તમારી સેમ્પલની વેલ્યુઝ છે, જે કેરેક્ટરિસ્ટિક તમે મેજર કરી છે, આ સેમ્પલ છે. ઓકે, આ ટાઈમ ઉપર લીધેલો છે, પણ આપણે એવું સમજીએ કે અહીંયા સેમ્પલ છે અને અહીંયા સેમ્પલની વેલ્યુઝ જે છે એટલે કેરેક્ટરિસ્ટિકની વેલ્યુ છે. હવે અહીંયા તમે જુઓ તો આ જે છે ધીસ ઇઝ ધ સેન્ટર લાઇન, બરાબર. આ શું છે? સેન્ટર લાઇન. ઉપરની જે લાઇન છે, બરાબર, અહીંયા UCL, બરાબર. આ જે યલો લાઇન છે શું છે? UCL છે, અપર કંટ્રોલ લિમિટ. નીચેની જે લાઇન છે યલો કલરની, દેટ ઇઝ લોઅર કંટ્રોલ લિમિટ, બરાબર. અને આ જે છે ગ્રીન કલરની લાઇન, દેટ ઇઝ યોર કંટ્રોલ લિમિટ, અથવા એને એવરેજ વેલ્યુ કહેવાય, સેન્ટ્રલ લાઇન, બરાબર. એને અથવા એવરેજ વેલ્યુ કહેવાય. અને આ જે રેડ કલરના જે પોઈન્ટ છે ફ્રેન્ડ, શું છે? સેમ્પલની વેલ્યુઝ, કે ફર્સ્ટ સેમ્પલ જે છે એની વેલ્યુ કેટલી આવી? આટલી. સેકન્ડની આટલી, થર્ડની આટલી, ફોર્થની આટલી. તો અહીંયા તમે જુઓ આ રીતે તમારો આખો કંટ્રોલ ચાર્ટ છે ને એ પ્લોટ થાય, બને, બરાબર. અપર કંટ્રોલ લિમિટ, લોઅર કંટ્રોલ લિમિટ કેમ કેલ્ક્યુલેટ કરવાનું છે તેની ફોર્મ્યુલા આવશે, અલગ અલગ ચાર્ટ્સની અલગ અલગ ફોર્મ્યુલા હશે કેલ્ક્યુલેટ કરવાની. પણ આ ઓવરઓલ એક વ્યૂ છે કે જે કેવું તમારું પ્રોસેસ કંટ્રોલ ચાર્ટ દેખાશે. તો અહીંયા તમે કહી શકો કે આ જે સેમ્પલ છે ને, સપોઝ ફોર્થ સેમ્પલ છે, એની જે આ વેલ્યુ આવે છે, આ વેલ્યુ લિમિટની નજીક છે. તો આ થોડું અહીંયા આગળ પ્રોસેસ બહાર ગઈ, કંટ્રોલની બહાર ગઈ. બાકીની તમે જુઓ બધી પ્રોસેસ છે એ સેન્ટ્રલ લાઇનની નજીક છે. જો આટલાની અંદર આવી જાય બધી વેલ્યુઝ. એક જ વેલ્યુ જે છે, એક જ સેમ્પલની વેલ્યુ અહીંયા આગળ બહાર ગઈ. એટલે એવું કહી શકાય કે આ પર્ટિક્યુલર મોમેન્ટે તમારી પ્રોસેસ છે એ એને આઉટપુટ બરોબર આપ્યું નથી, બરાબર. લિમિટની નજીક ગયું છે, હજી લિમિટની બહાર નથી ગયું, એટલે હજી પ્રોસેસ કંટ્રોલમાં જ છે. બટ ચાન્સ છે કે ફ્યુચરમાં આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર અથવા આવી પર્ટિક્યુલર જગ્યાએ પ્રોસેસ જે છે એ બહાર જઈ શકે ને તમારી વેલ્યુ છે એ બહાર જઈ શકે. એટલે આ પ્રોસેસ કંટ્રોલ ચાર્ટથી એક ઘણો બધો આઈડિયા આવી જાય ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરને, કે ફ્યુચર પ્રિડિક્ટ પણ કરી શકે આ પ્રોસેસ માટેનું વિથ ધ હેલ્પ ઓફ ધીસ પ્રોસેસ કંટ્રોલ ચાર્ટ્સ. ઓકે, હવે કેટલા ટાઈપના પ્રોસેસ કંટ્રોલ ચાર્ટ્સ હોય છે? તો બે ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, વેરિયેબલ ક્વોલિટીઝ ને એટ્રીબ્યુટ ક્વોલિટીઝ. આ તમારી થિયરીની અંદર આવે છે, તમારી બુકની અંદર છે જ, એ ખાસ કરી લેજો ફ્રેન્ડ્સ, બિકોઝ આ બંનેનો ડિફરન્સ પણ પૂછાતો હોય છે, એસાઇનેબલ કોઝિસ ને ચાન્સ કોઝિસ. ઓકે, વેરિયેબલ ક્વોલિટી ને એટ્રીબ્યુટ ક્વોલિટી. ઓકે, જે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ કમ્પોનન્ટની હોય છે, કોઈ પ્રોડક્ટની હોય છે, અને બે રીતે આપણે ડિફાઇન કરી શકાય, બે ટાઈપમાં ક્લાસિફાય કરી શકાય, વેરિયેબલ ક્વોલિટી અને એસાઇનેબલ ક્વોલિટી અથવા એટ્રીબ્યુટ ક્વોલિટી. વેરિયેબલ ક્વોલિટી એટલે એવી ક્વોલિટી જેને તમે મેજર કરી શકો, જેમ કે લેન્થ, ડાયામીટર, ઓકે, બ્રેથ, વિથ, બધું, બરાબર. એટ્રીબ્યુટ્સ છે એમાં જસ્ટ તમે કહી શકો કે યસ ઓર નો, કે ક્વોલિટી સારી છે, યસ ઓર નો. પેન્ટ કરેલું સારું છે, યસ ઓર નો. એની કોઈ ન્યુમેરિકલ વેલ્યુ ન હોય કે ભાઈ પેન્ટ કેવું છે 20 mm નું, એવું ન કહી શકાય, એનું કોઈ યુનિટ ન હોય. જેમ કે વેરિયેબલ ક્વોલિટીની અંદર એના યુનિટ્સ આવે, કે ભાઈ લેન્થ કેટલી છે 20 mm, ડાયામીટર કેટલો છે 25 mm. સિમિલરલી એટ્રીબ્યુટ ક્વોલિટી આવે, એને તમે મેજર ન કરી શકો, એને તમે જસ્ટ યસ ઓર નો કહી શકો. ઓકે, કે ભાઈ સર્વિસ કેવી છે, સારી છે કે ખરાબ છે, ખાવાનું કેવું છે, સારું છે કે ખરાબ છે. એની કોઈ વેલ્યુ ન હોય કે ખાવાનું છે 2 પોઈન્ટ સારું છે, જે ઓલું છે એ 3 પોઈન્ટ ખરાબ છે, એવું પોઈન્ટ ન આવે, એમાં કોઈ યુનિટ ન આવે, બરાબર. તો આ બંનેના ડિફરન્સ ખાસ સમજવાના. તો જે વેરિયેબલ ક્વોલિટી છે, બરાબર, એની માટેના વેરિયેબલ ચાર્ટ્સ આવે. કંટ્રોલ ચાર્ટ્સમાં બે રીતે થાય, એક વેરિયેબલ ચાર્ટ્સ આવે ને એક એટ્રીબ્યુટ ચાર્ટ્સ આવે. તો વેરિયેબલ ક્વોલિટી માટેના ચાર્ટ્સ જે છે એમાં આર ચાર્ટ અને એક્સ બાર ચાર્ટ આવે છે, બરાબર. આ અગેન યાદ રાખવાનું કેવી ક્વોલિટી છે જેને તમે મેજર કરી શકો, ઓકે, જેને કોઈ યુનિટ હોય. અને એટ્રીબ્યુટ ક્વોલિટી જે છે જેને તમે મેજર નથી કરી શકતા, કે યસ ઓર નોમાં જ તમારે આન્સર આપવાનો હોય, યસ ઓર નો, ઓકે, એનો કોઈ યુનિટ નથી. તો એવા માટે એટ્રીબ્યુટ ચાર્ટ્સ આવે, જેમાં પી ચાર્ટ અને સી ચાર્ટ આવે. ઓકે, તો આવા ચાર્ટની અંદર તમારે જસ્ટ કહેવાનું ડિફેક્ટિવ ઓર નોટ ડિફેક્ટિવ, બરાબર, એવું જ આવે છે. જેમ કે તમારા આગળના સેમેસ્ટરની અંદર મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં તમે ગેજ ભણી ગયા છો, ગો ગેજ ને નો ગો ગેજ. તો જસ્ટ તમે ડાયરેક્ટલી એમાં કરીને તમે આ ડિફેક્ટિવ અને નોન ડિફેક્ટિવ પાર્ટ છે તમે આઈડેન્ટિફાઈ કરી શકો, કે પી ચાર્ટ અને સી ચાર્ટ, બરાબર. તો વેરિયેબલ ક્વોલિટી માટે આર ચાર્ટ અને એક્સ બાર ચાર્ટ છે. એટ્રીબ્યુટ ક્વોલિટી અથવા એટ્રીબ્યુટ ચાર્ટ્સ જે છે એમાં પી ચાર્ટ અને સી ચાર્ટ. તો બેઝિકલી આ ચાર ટાઈપના જ હોય છે,
બરાબર. એક એનપી ચાર્ટ પણ આવે છે, હું તમને દેખાડીશ, પણ એ તમારે સિલેબસ માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી. બટ આ 4 ટાઈપના જે છે એ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે ફ્રોમ યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને આને રિલેટેડ જ તે તમારે ન્યુમેરિકલ આવતા હોય છે. હવે આપણે સૌથી પહેલાં એક્સ બાર ચાર્ટથી ચાલુ કરીએ. તો ધીસ ચાર્ટ ઇઝ કન્સ્ટ્રક્ટેડ ફોર કંટ્રોલિંગ ધ વેરિએશન ઇન ધ એવરેજ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ઓફ પ્રોડક્ટ્સ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ. બરાબર. હવે આ ચાર્ટ એક્સ બાર ચાર્ટ બનાવવા માટેનો પર્પઝ શું છે કે એવરેજ ક્વોલિટી જે છે એમાં કેટલું વેરિએશન આવે છે. આપણે આગળ જોયું કે એવરેજની નજીક રહેવા જોઈએ. બરાબર. તો એ એવરેજની નજીક કેટલું છે, કેટલું ઉપર નીચે થાય છે. બરાબર. તો એવરેજ ક્વોલિટી જે પ્રોડક્ટની હોય કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસની અંદર એમાં કેટલા વેરિએશન આવે છે એને સ્ટડી કરવા માટે જે યુઝ થાય એને એક્સ બાર કહેવાય, એને એક્સ બાર ચાર્ટ કહેવાય. એક્સ બાર એટલે શું થાય? મીન અથવા એવરેજ. બરાબર. એવરેજ એટલે તમને ખબર જ છે, સમ ઓફ ઓબ્ઝર્વેશન અપોન ટોટલ ઓબ્ઝર્વેશન. બરાબર. તો એ મીન થયું, એવરેજ થયું. બરાબર. તો એ એવરેજ જે છે એને પણ આપણે ચેક કરીએ છીએ, એને પણ કંટ્રોલમાં રાખવાની ટ્રાય કરીએ છીએ કે જે એવરેજ ક્વોલિટી છે એ તમારી કંટ્રોલમાં રહે, એ તમારી મેન્ટેન રહે. બરાબર. હવે આ ચાર્ટ માટે આપણે શું કરવાનું હોય છે, તો એક્સ બાર ચાર્ટ જે છે એના કંટ્રોલ લિમિટ્સ કઈ રીતે મેળવવાના, તો એની માટે તમે જુઓ UCL એક્સ બાર, અપર કંટ્રોલ લિમિટ ઓફ એક્સ બાર ચાર્ટ માટે શું આવે? એક્સ ડબલ બાર પ્લસ A2 R બાર. ઓકે, એક્સ ડબલ બાર છે, એક્સ ડબલ બાર છે. તમારે થોડુંક વાંચવામાં તમને ભૂલ ન થાય એની માટે એક્સ ડબલ બાર છે પ્લસ A2 ઇન્ટુ R બાર. ઓકે, R મીન્સ રેન્જ. બરાબર. તો આર જે છે એની રેન્જ કહેવાય. બરાબર, સેમ્પલ સાઇઝની. બરાબર. A2 જે છે એ તમારી શું છે? એ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. આ A2ની વેલ્યુ તમારા ન્યુમેરિકલમાં તમને આપેલી જ હશે. બરાબર. તો એ વેલ્યુ શેની પર ડિપેન્ડ કરે છે? સેમ્પલ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. તો આ અપર કંટ્રોલ લિમિટની ફોર્મ્યુલા થાય એક્સ ડબલ બાર પ્લસ A2 R બાર. સિમિલરલી લોઅર કંટ્રોલ લિમિટ જે છે એની ફોર્મ્યુલા થશે એક્સ ડબલ બાર માઇનસ A2 R બાર. આ જ ફોર્મ્યુલા છે, જસ્ટ પ્લસની જગ્યાએ માઇનસ છે. ઓકે, એક્સ ડબલ બાર માઇનસ A2 ઇન્ટુ R બાર. ઓકે, તો અપર કંટ્રોલ લિમિટ એક્સ બાર ચાર્ટ માટેની જ વાત થાય છે ફ્રેન્ડ્સ. અહીંયા એક્સ ડબલ બાર પ્લસ A2 R બાર, અને લોઅર કંટ્રોલ લિમિટ છે એક્સ ડબલ બાર માઇનસ A2 R બાર. ઓકે, હવે આર જે છે એ શું છે? તમારું રેન્જ છે. ઓકે, હવે એક્સ ડબલ બાર તમારે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું? તો એક્સ બાર અપોન એન, નંબર ઓફ સેમ્પલ્સ. ઓકે, આ ઝીગમાં લખેલું જ મીન્સ શું છે? તમારું સમેશન, કે જેટલું પણ એવરેજ હોય બધાનું તમે સમેશન લ્યો. બરાબર, સેમ્પલની એવરેજ ડિવાઇડેડ બાય નંબર ઓફ સેમ્પલ્સ, તો એ તમને એક્સ ડબલ બાર બને, ડબલ મીન અથવા ડબલ એવરેજ. બરાબર. તો એવરેજની એવરેજ લ્યો તો એ ડબલ એવરેજ કહેવાય. એ જ વસ્તુ છે, આ ડબલ મીન છે. મીનની મીન લેવાની છે, એવરેજની એવરેજ લેવાની છે. તો એવરેજ જે છે દરેક સેમ્પલની એવરેજ લ્યો, એને ડિવાઇડેડ બાય નંબર ઓફ સેમ્પલ્સ. બરાબર. સિમિલરલી આર બાર જે છે એ તમને કઈ રીતે મળશે? આ એક્સ ડબલ બાર આપણે મળી ગયો અહીંયા આગળ. હવે આર બાર જે છે એ તમને કઈ રીતે મળશે? તો આ ફોર્મ્યુલા ઉપરથી આર અપોન એન, ટોટલ આર અપોન સેમ્પલ સાઇઝ, દરેક સેમ્પલની રેન્જ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ, એની પરથી તમને આર બાર મળી જશે. બરાબર. તો અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટ તમને એની ઉપરથી મળી જશે. એક્સ ડબલ બાર મળી ગયો છે, તે તમારી સેન્ટ્રલ લાઇન થઈ ગઈ ગ્રાફમાં. તો આ સેન્ટ્રલ લાઇન અને આ બંને કંટ્રોલ લિમિટ્સ. બરાબર. તો તમારે આખો તમારો ચાર્ટ પ્રિપેર થઈ જશે. તો આવી રીતે બનશે. તો કોઈ પણ એક એક્ઝામ્પલ અહીંયા આપેલો છે, મેં ડ્રો કરેલો છે, રેન્ડમલી લીધું છે. તો અહીંયા આગળ ગ્રાફમાં તમે અહીંયા આગળ કેરેક્ટરિસ્ટિક્સ મૂકી દો, અહીંયા સેમ્પલ નંબર મૂકી દો. બરાબર. એક્સ ડબલ બાર તમારું 12 આવે તો અહીંયા 12 બનાવી દો. બરાબર. UCL 12.10 આવશે, એ હંમેશા એક્સ ડબલ બાર કરતાં મોટું આવશે. અને લોઅર કંટ્રોલ લિમિટ 11.90, એ હંમેશા એક્સ ડબલ બાર કરતાં નાની વેલ્યુ આવશે. તો એ બંને પણ લાઈન દેખાડી દો, અને અપર કંટ્રોલ લિમિટની પણ દેખાડી દો, આ મીન દેખાડી દો, અને તમારી જે સેમ્પલની જે વેલ્યુ જો અહીંયા આગળ તમે પ્લોટ કરી દો. આવો તમને કંટ્રોલ ચાર્ટ મળશે. ધીસ ઇઝ એક્સ બાર ચાર્ટ. બરાબર. એક્સ ડબલ બાર મીન્સ એક્સ બારની પણ એવરેજ, નંબર ઓફ સેમ્પલ્સ. બરાબર, એક્સ બાર ડિવાઇડેડ બાય નંબર ઓફ સેમ્પલ્સ. તો આ રીતે તમારો એક્સ બાર ચાર્ટ બનશે. ક્લિયર? ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની રહેશે ફ્રેન્ડ્સ. A2ની વેલ્યુ જે છે એ તમને કોન્સ્ટન્ટ છે, સેમ્પલ સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ હોય, એ તમને આપી દીધી હશે. બાકી ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. તો હવે દરેક જે ચાર્ટ આવશે ફ્રેન્ડ્સ, આગળ પણ જે ચાર્ટ આવશે એમાં પણ તમારે જસ્ટ મેથડ સેમ રહેશે પ્લોટ કરવાની, જસ્ટ ફોર્મ્યુલા અલગ અલગ થશે કંટ્રોલ લિમિટ્સની. હવે આગળ આપણે જોઈએ તો આર ચાર્ટ અથવા રેન્જ ચાર્ટ કહેવાય. બરાબર. તો એ શું કરે છે કે તમારી જે રેન્જ છે એમાં કેટલી વેરિએશન આવે છે એ ચેક કરવા માટેનો ચાર્ટ છે, અને આર ચાર્ટ કહીએ છીએ.
હવે જે એની સેન્ટર લાઇન આવે એને શું કહેવાય? આર મીન. જે આપણે આર મીન કેલ્ક્યુલેટ કરીએ, બરાબર, એને એની સેન્ટર લાઇન કહેવાય. અને આર ચાર્ટ માટેના કંટ્રોલ લિમિટ્સ જે છે એની ફોર્મ્યુલા છે કે યુસીએલ ઓફ આર ચાર્ટ, બરાબર, એ કેટલું થશે? D4 ઇન્ટુ આર બાર. અને LCL લોઅર કંટ્રોલ લિમિટ ઓફ આર ચાર્ટ એ કેટલું થશે? D3 ઇન્ટુ આર બાર. એટલે આર ચાર્ટ માટે અપર કંટ્રોલ લિમિટ જે છે એની ફોર્મ્યુલા થશે D4 ઇન્ટુ આર બાર. હવે આમાં D4 અને D3 અગેન સ્ટાન્ડર્ડ છે, જેમ આમાં A2 હતું, બરાબર, એવી રીતે આની અંદર D4 અને D3 છે. આની પણ વેલ્યુઝ તમને આપી દીધી હશે, એટલે આમાં તમારે કોઈ વેલ્યુઝ માટે ક્યાંય કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. જસ્ટ આ ફોર્મ્યુલા યાદ રાખો. અપર કંટ્રોલ લિમિટ માટે D4 ઇન્ટુ આર બાર, લોઅર કંટ્રોલ લિમિટ માટે D3 ઇન્ટુ આર બાર. ઓકે ફ્રેન્ડ્સ, જસ્ટ આ ફોર્મ્યુલા છે, બાકી પ્રોસેસ સેમ રહેશે. ઓકે, આર બારમાં કેલ્ક્યુલેટ કરવાનું તો રેન્જ ડિવાઇડેડ બાય નંબર ઓફ સેમ્પલ્સ. ઓકે, રેન્જ ઓફ સેમ્પલ અપોન નંબર ઓફ સેમ્પલ્સ. તો આ રીતે તમને આર બારની વેલ્યુ મળી જશે. અને પ્રોસેસ પછી પ્લોટ કરવાની સેમ છે. તમને આ અહીંયા આગળ આર બાર મળી ગયું છે, અપર કંટ્રોલ લિમિટ D4 ઇન્ટુ આર બાર, લોઅર કંટ્રોલ લિમિટ D3 ઇન્ટુ આર બાર. એ રીતે તમને મળી જાય એટલે તમે પ્લોટ કરી દો. બાકીની તમારી રેન્જ પણ એમાં પ્લોટ કરી દો નંબર ઓફ સેમ્પલ સાથે. પ્રોસેસ સેમ છે. પછી આવે છે સી ચાર્ટ. ઓકે, હવે આ સી ચાર્ટ શેનું છે ફ્રેન્ડ્સ? અત્યારે તો એક્સ બાર અને આર ચાર્ટ આપણે કયા જોયા હતા? એ વેરિયેબલ ચાર્ટ્સ હતા, કે જેમાં તમે ક્વોલિટી મેજર કરી શકતા હતા. એટલે આવી રીતે એની એવરેજ પણ કાઢી શકતા હતા, બધું કરી શકતા હતા, પ્લોટ કરી શકતા હતા ઇઝીલી, બરાબર, કેરેક્ટરિસ્ટિક મેજર કરીને. હવે જે આવશે એટ્રીબ્યુટ ચાર્ટ્સ આવશે, જેમાં કોઈ મેજરમેન્ટ નથી, જસ્ટ તમારે યસ નો કહેવાનું છે. તો આ ચાર્ટનો પર્પઝ શું છે? This chart is used for control of number of defects per unit, say a price of cloth, glass, paper which may contain more than one defect. ઓકે, આમાં તમારે શું કરવાનું છે કે નંબર ઓફ ડિફેક્ટ્સ કેટલા આવે છે એક સેમ્પલ સાઇઝમાં, કે તમે 100 સેમ્પલ લીધામાં કેટલા ડિફેક્ટ આવ્યા, એ કેલ્ક્યુલેટ કરવા માટે અથવા એ રીતે પ્રોસેસને કંટ્રોલ કરવા માટે જે ચાર્ટ આવે એને સી ચાર્ટ કહેવાય. ઓકે, ધ ઇન્સ્પેક્શન યુનિટ ઇન ધીસ ચાર્ટ વિલ બી અ સિંગલ યુનિટ ઓફ પ્રોડક્ટ. એક પ્રોડક્ટને આપણે પકડીને ચેક કરવાનો રહેશે. ઓકે, તો એ કઈ રીતે થશે આપણે જોઈ લઈએ. આમાં પણ સેમ પ્રોસેસ છે, જસ્ટ ફોર્મ્યુલા ફરે છે. તો સી ચાર્ટ માટે જે તમારી અપર કંટ્રોલ લિમિટની જે ફોર્મ્યુલા છે એ છે સી બાર પ્લસ 3 અંડર રૂટ સી બાર. ઓકે, અને લોઅર કંટ્રોલ લિમિટ જે છે એ સી બાર માઇનસ 3 અંડર રૂટ સી બાર. ઓકે, તો આમાં અપર કંટ્રોલ લિમિટ ફોર સી ચાર્ટ માટેની ફોર્મ્યુલા છે સી બાર પ્લસ 3 અંડર રૂટ સી બાર. અને લોઅર કંટ્રોલ લિમિટ માટેની ફોર્મ્યુલા છે સી બાર માઇનસ 3 અંડર રૂટ સી બાર. હવે સી બાર જે છે કેમ કેલ્ક્યુલેટ કરવાનું? તો ડિફેક્ટ્સ, દરેક યુનિટના ડિફેક્ટ્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ સેમ્પલ. કેટલા યુનિટ તમે સેમ્પલ કર્યા? તો 100 સેમ્પલ કર્યા હોય, એમાં તમારે સપોઝ ડિફેક્ટ્સ આવ્યા હોય 50, એવું આપણે એઝ્યુમ કરીએ. ઓકે, ડિફેક્ટ્સ ઇન યુનિટ 1, એક યુનિટમાં ડિફેક્ટ્સ કેટલા આવ્યા, બરાબર, તમે સેમ્પલ લીધા, બરાબર. હવે સેમ્પલ કઈ રીતે લેવાનો હોય ફ્રેન્ડ્સ? કે તમે સેમ્પલ લ્યો 1 to 10 સેમ્પલ લીધા, દરેક સેમ્પલમાં તમે 4 યુનિટ લીધા, બરાબર, કે એક સેમ્પલની અંદર 4 અલગ અલગ કમ્પોનન્ટ લીધા છે મેં, 4 કમ્પોનન્ટને કર્યા. એવી રીતે બીજું સેમ્પલ, એમાં બીજા 4, એવી રીતે તમે 10 સેમ્પલ લીધા છે, બરાબર. તો પહેલું જે સેમ્પલ છે એમાં કેટલા છે? 4. 4માંથી કેટલા ડિફેક્ટિવ નીકળ્યા? 2, બરાબર. તો એ પર્ટિક્યુલર સેમ્પલ માટેનું તમારો સી બારની વેલ્યુ કેટલી થાય? 2 ડિવાઇડેડ બાય 10 એટલે 0.2. એવી રીતે દરેક સેમ્પલ માટે તમે સી બારની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો. ક્લિયર? અને એવી રીતે તમારે એને પ્લોટ કરી દેવાનું અગેન, બરાબર. પ્લોટ કરવાની પ્રોસિજર સેમ છે. સેન્ટર લાઇન સી બાર થશે, અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટ. એવી રીતે ફ્રેન્ડ્સ આવશે પી ચાર્ટ. હવે આ ચાર્ટ જે છે એ તમારે અગેન શું કરવું છે? એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ પ્રોડક્ટ્સ જે છે એ કેટલી છે, બરાબર, એને કંટ્રોલ કરવા માટેનું કામ કરે છે આ પી ચાર્ટ, બરાબર. કે ધીસ ચાર્ટ ઇઝ કન્સ્ટ્રક્ટેડ ફોર કંટ્રોલિંગ ધ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ઇન એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ. એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ દરેક પ્રોડક્ટ્સની કાઢવામાં આવે છે અને સેમ્પલ આઇટમ્સને ઓબ્ઝર્વ કરે અને ડિફેક્ટિવ નોન ડિફેક્ટિવમાં ક્લાસિફાય કરે, અને પછી આ એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કરવામાં આવે કે 100 પ્રોડક્ટમાંથી કેટલા ફ્રેક્શન ઓફ પ્રોડક્ટ્સ તમારા ડિફેક્ટિવ નીકળ્યા છે. એને એ રીતે તમારે આખી પ્રોસેસને ક્વોલિટી કંટ્રોલ તમે કરો છો. એ માટે જે ચાર્ટ યુઝ થાય છે એને કહેવાય પી ચાર્ટ. ઓકે, તો આમાં તમે જુઓ તો અપર કંટ્રોલ લિમિટ જે છે એની ફોર્મ્યુલા છે પી બાર પ્લસ ઝેડ અંડર રૂટ પી બાર 1 માઇનસ પી બાર અપોન એન બાર, બરાબર. અને લોઅર કંટ્રોલ લિમિટ, સોરી, એની માટે પી બાર માઇનસ ઝેડ અંડર રૂટ પી બાર 1 માઇનસ પી બાર અપોન એન બાર. હવે આમાં જે છે ફ્રેન્ડ્સ ઝેડની વેલ્યુ અહીંયા તમને આપેલી છે, પણ એકચ્યુઅલમાં ન્યુમેરિકલની અંદર તમને વેલ્યુઝ આપી દીધી હશે ઝેડની,
બરાબર, તેમાં પણ તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. એન બારની વેલ્યુ કઈ રીતે મળે? તો ડિફેક્ટિવ સેમ્પલ આઇટમ્સ ફ્રેક્શન ડિફેક્ટિવ, દરેક સેમ્પલનું ફ્રેક્શન ડિફેક્ટિવ આ આપી દીધું હશે, ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ્સ. ઓકે, તો એનની વેલ્યુ દરેક ઓલા માટે તમને આપી દીધી હશે, એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવની વેલ્યુઝ, અને એની ઉપરથી તમે એન બાર કેલ્ક્યુલેટ કરી શકો. તો આ જે છે ફ્રેન્ડ્સ, અગેન સેન્ટર લાઇન, અપર કંટ્રોલ લિમિટ, લોઅર કંટ્રોલ લિમિટ ચાર્ટ તમે બનાવી શકો. ફોર્મ્યુલાઝ તમારે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ, બીજું કોઈ વસ્તુ આમાં નવી નથી. લાસ્ટમાં આવે છે એનપી ચાર્ટ ફ્રેન્ડ્સ, પણ આમાં આ તમારી માટે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે આ ટોપિક અત્યારે કરતા નથી. બરાબર, તમારે આ સિલેબસમાં પણ નથી ને તમારે એના ન્યુમેરિકલ પૂછાતા પણ નથી. અત્યારે આપણે જસ્ટ ફોકસ કરીએ છીએ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલે આપણે એક્ઝામમાં જે પૂછાતા હોય એ જ આપણે કરીએ છીએ. એટલે તમારે જે કરવાના છે એ એક્સ બાર આર ચાર્ટ અને પી ચાર્ટ અને સી ચાર્ટ, આ 4 ટાઈપના ચાર્ટ જ કરવાના છે. બીજા ઘણા બધા આવે છે પણ મેં અહીંયા વિડીયોઝની અંદર કવર નથી કર્યા. આપણે આર બાર આર ચાર્ટ, એક્સ બાર ચાર્ટ, પી ચાર્ટ અને સી ચાર્ટ, આ 4 ટાઈપના ચાર્ટની જ આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની છે, અને એના ન્યુમેરિકલ્સ તમારે રેગ્યુલરલી પૂછાતા હોય છે, એ જ આપણે કરવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તમારું ઘણું બધું આઈ માટેનો જે ડાઉટ હતા કે ભાઈ આર ચાર્ટ ને એક્સ બાર આર ચાર્ટની કઈ રીતે બનાવવાના છે સર, બરાબર, એ ઘણા બધા સ્ટુડન્ટ્સને ક્વેરી હતી, તો એ માટેનો એક વિડીયો બનાવ્યો છે. અમે ટ્રાય કરશું કે એના જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જીટીયુના જે આવા પ્રોસેસ કંટ્રોલ ચાર્ટ જે પૂછાણા છે, બરાબર, એનો એકાદ બે ન્યુમેરિકલ તમારી સામે સોલ્વ કરીએ વિડીયો મારફતે, જેથી તમને ઘણું બધું આઈડિયા ક્લિયર આવી જાય અને તમને એક્ઝામમાં પ્રોબ્લેમ ન પડે. બિકોઝ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ હંમેશા સ્ટુડન્ટ માટેનું ધ્યાન રાખતા હોય છે. અમે હંમેશા તમારી ક્વેરીઝને ધ્યાન આપીએ છીએ અને ફોકસ કરીએ છીએ કે સ્ટુડન્ટ્સને અમે પ્રિપેરેશન કરવામાં મેક્સિમમ હેલ્પફુલ થઈ શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરી દેજો ફ્રેન્ડ્સ. તમારા બીજા ફ્રેન્ડ સુધી મેક્સિમમ આ વિડીયો શેર કરો, જેથી એમને પણ આઈડિયા આવે કે આઈ માટેનું પણ ચાલુ થઈ ગયું છે ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ પર. અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો ફ્રેન્ડ્સ. બીજા ઘણા બધા સબ્જેક્ટ્સના વિડીયોઝ તમને બધાને ખ્યાલ જ છે કે અપલોડ થઈ ચૂક્યા છે. પેપર સોલ્યુશન્સ પણ ઘણા બધા સબ્જેક્ટ્સના આવે છે. ન્યુમેરિકલ જે ઇમ્પોર્ટન્ટ છે ડીએમઈ માટે, ઈસીસી માટે અને થર્મલ માટે એ ઓલરેડી આપણે અપલોડ થયા જ કરે છે, અને હવે આઈના પણ આવશે ઇન વેરી શોર્ટ ટાઈમ, તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે તમને હેલ્પફુલ થાય એ માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો મેક્સિમમ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરાવો. તમારી પ્રિપેરેશન કન્ટિન્યુ રાખજો ફ્રેન્ડ્સ. આઈ હોપ તમને તમારી પ્રિપેરેશન સારી રીતે થતી હશે. જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામ પર પણ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ જે છે એનું આઈડી ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ જ છે. ત્યાં આગળ પણ જઈને અમને ફોલો કરો અને ત્યાં આગળ પણ તમે અમને ડાઉટ પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમ્યો હશે. તમે પ્રિપેરેશન ચાલુ રાખજો. Stay safe, stay healthy, keep learning. Thank you very much.